રાજ્યમાં ડીજીપીના આદેશ બાદ પોલીસ વિભાગ છે તે સતર્ક થયું છે, દોડતું થયું છે, કાર્યવાહી કરી રહ્યું છે ટ્રાફિક ડ્રાઈવને લઈને। રાજ્યના અનેક મહાનગરો સહિત જિલ્લાઓમાં સરકારી કચેરીઓ હોય ત્યાં ખાસ ડ્રાઈવ યોજવામાં આવી રહી છે, જે સરકારી બાબુ કર્મચારીઓ હોય કે જેઓ ક્યાંક ટ્રાફિકના નિયમોનું પાલન ન કરતા હોય, જેમ કે હેલ્મેટ ન પહેર્યું હોય, ક્યાંક વાહનમાં સીટ બેલ્ટ ન પહેર્યો હોય, તમામની સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી રહી છે। હવે આ પ્રથમવાર મહાનગરોમાં આ પ્રકારે ક્યાંક ડ્રાઈવ નથી થઈ। આ પહેલાં પણ ક્યાંક હાઈકોર્ટે ટકોર કરી હતી। ભૂતકાળમાં આપણે જોયું છે મહાનગરોમાં પણ અવારનવાર આ પ્રકારની ટ્રાફિક ડ્રાઈવ થતી રહે છે। શું આ પ્રકારની ડ્રાઈવથી ક્યાંક સરકારી કર્મચારીઓ છે તેમને દંડવામાં આવી રહ્યા છે હાલ, પરંતુ શું આનાથી કોઈ એવો બદલાવ આવશે ખરો? રોલ મોડલ આ પ્રકારે દંડનીય કાર્યવાહી સામાન્ય નાગરિકો ક્યાંક આ પ્રકારને જોઈને ક્યાંક શું બદલાવ આવશે? આ તમામ મુદ્દાઓને લઈને વાત કરવી છે સીધો સંવાદમાં। તો આ જ મુદ્દા માટે ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાશે શૈલેષભાઈ પરમાર અને મુકેશભાઈ પંચાલ। થોડીવાર રહીને આપણી સાથે હાલ પ્રફુલભાઈ ત્રિવેદી, મંતવ્ય ન્યૂઝના એસોસિએટ એડિટર છે, તે જોડાયા છે। પ્રફુલભાઈ, આપનું સ્વાગત છે। સૌપ્રથમ વાત કરીએ ન માત્ર અત્યારે પરંતુ ભૂતકાળમાં પણ અનેક પ્રકારની ડ્રાઈવ યોજાઈ છે, ટ્રાફિક ડ્રાઈવ, પરંતુ આ ટ્રાફિક ડ્રાઈવનો ડર કેટલો, ખાસ કરીને સરકારી કર્મચારીઓ સામે હાલ દંડનીય જે કાર્યવાહી કરવામાં આવી રહી છે, શું આ કાર્યવાહી છે આપને લાગે છે સરકારી કચેરીઓમાં જે પ્રકારે નિયમોનું ઇમ્પ્લિમેન્ટ થઈ રહ્યું છે, આ ઇમ્પ્લિમેન્ટ ક્યાંક સામાન્ય નાગરિકો પણ રોલ મોડેલ તરીકે તેમનામાં પણ અનુસરશે, બદલાવ આવશે, ચેન્જીસ આવશે, આને કઈ રીતે જોઈ રહ્યા છો આપ? કુંજ, સરકાર કાયદો બહાર પાડે છે, સરકારી કર્મચારીઓ જ આનું પાલન નથી કરાવતા અને સરકારનો જ ટ્રાફિક પોલીસનો વિભાગ સરકારી કર્મચારીને જ આ માટે દંડે છે। આ આખું તમે ચિત્રનું એનાલિસિસ કરો તો કેટલી પોલમપોલ ચાલે છે એ તમને સમજાશે। આવું જ એક બીજું તમને કહું છું કે કાયદો છે, કાયદાનું પાલન થતું નથી અને કાયદાનું પાલન થવું જોઈએ એ માટે સર્વોચ્ચ કક્ષાએથી પરિપત્ર બહાર પાડવો પડે કે આ કાયદાનું પાલન સંપૂર્ણપણે નથી થતું। આ બંને બાબતો છે એ વહીવટી તંત્ર માટે ચોક્કસપણે પહેલી વાત તો એ કે શરમજનક છે। આપણા ડીજીપી રાજ્યના છે વિકાસ શાહ એ બહુ સારા અધિકારી છે, એમને એક ખ્યાલ છે કે કાયદાનું પાલન કાયદાની રીતે કડકપણે થવું જોઈએ ને એટલા માટે જ એમણે આ પરિપત્ર જારી કર્યો અને પરિપત્રમાં એમણે સૌથી પહેલું કહ્યું કે ભાઈ સરકારી કર્મચારીઓ આનો અમલ કરે। જો સરકારી કર્મચારીઓ આનો અમલ નથી કરતા તો બીજા લોકો એનો દાખલો લેતા હોય છે કે હમણાં પોલીસવાળા તો ગયો, પોલીસવાળાએ ક્યાં હેલ્મેટ પહેરી હતી। એટલે સરકારી કર્મચારીઓ તમામ વિભાગના, પોલીસ છે, સચિવાલય છે, મ્યુનિસિપલ કોર્પોરેશન છે, આરટીઓ છે, તમામ જે જુદી જુદી કચેરીઓ છે એના કર્મચારીઓ હેલ્મેટ પહેરતા થાય તો પછી પ્રજાને પણ એ ફરજ પાડતી વખતે એ દાખલો ના આપે કે કર્મચારીઓ તો નથી પહેરતા। આ એક પહેલ છે અને પોલીસની કદાચ એવી નેમ છે કે આનું અમે સંપૂર્ણપણે પાલન કરાવીશું। વર્ષો જૂનો કાયદો છે પરંતુ વર્ષોથી આનો અમલ નથી થતો એ પણ એટલું જ સત્ય છે। વિકાસ સહાય ડીજીપીના પરિપત્ર બાદ આજે પોલીસ તંત્ર દોડતું થયું છે અને જુદી જુદી કચેરીઓ ઉપર એમણે જુદી જુદી ટુકડીઓ ગોઠવી અને દંડ લેવાનું ચાલુ કર્યું છે। કર્મચારીઓ પોતપોતાની રીતે બહાના તો બતાવતા જ હતા કે નજીક જ રહું છું, ઘણા કહેતા હું ભૂલી ગયો છું વગેરે વગેરે, જે બહાના કાઢી અને છટકવાના પ્રયત્નો કર્યા, પરંતુ આજે તો પોલીસ કડક રહી છે અને એમની પાસેથી ચલણની રકમ વસૂલ કરી છે। જો આપણે અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં 473 કર્મચારીઓ હેલ્મેટ વગર ઝડપાયા, 2,36,800 રૂપિયાનો દંડ એમની પાસેથી વસૂલ કરાયો છે। રાજકોટની અંદર 231 પાસેથી દંડ વસૂલ કરાયો છે। રાજકોટમાં આરટીઓ કચેરીએ પણ ડ્રાઈવ ગોઠવવામાં આવી હતી
પોલીસ કર્મચારીઓ પણ હેલ્મેટ વગરના ઝડપાયા છે. એ વડોદરામાં છે. વડોદરામાં પોલીસ ભવન ઉપર પણ ડ્રાઈવ કરવામાં આવી હતી. ત્યાં પણ જુદા જુદા લોકોને દંડ કરવામાં આવ્યો છે. કર્મચારી ઉપરાંત કામ લઈને આવતા નાગરિકોને પણ આજે તો પોલીસે બરાબરનો પાઠ ભણાવ્યો છે કે હેલ્મેટ પહેરો અને બંને પહેરો. પાછળ બેસનારાએ પણ એટલું જ જરૂરી છે. જ્યારે કાયદો બહાર પડ્યો ને ત્યારે બંને માટે હતું, પરંતુ એ વખતે લોકોનો વિરોધ એટલો બધો થયો કે એ વખતની સરકાર એને આગ્રહ ના રાખ્યો અને આગળવાળા જ પહેરે એવો કાયદામાં એમણે સુધાર્યો નહોતો કાયદો, પરંતુ અમલ માત્ર આગળ ચલાવનારા પૂરતો જ કર્યો હતો. કારણ કે મને બરાબર યાદ છે કે એ વખતે મેં દૂરદર્શન ઉપર ટ્રાફિકના એક વાહન વ્યવહાર ખાતાના ઉચ્ચ અધિકારી સાથે મેં ઇન્ટરવ્યૂ કર્યો હતો. ત્યારે એમણે મને ઓફ ધ રેકોર્ડ કહ્યું હતું કે બંને માટે છે, પરંતુ સરકાર પાછળ વાહનને નારાજ કરવા નથી માગતી. એટલે આવો ઓડ પ્રશ્ન મને ના પૂછી લેતા કે ભાઈ બંને માટે કેમ નહીં. અને છતાંય મેં પૂછ્યો હતો ને પછી એમણે એવો ગોલ ગોલ જવાબ આપ્યો હતો કે એ તો પાછળવાળો તો પડી જાય ને બીજી બાજુ પડી જાય ને એના પર જોખમ ઓછું હોય છે ને વગેરે વગેરે. પરંતુ કાયદો જ્યારે બહાર પડ્યો ત્યારે બંને માટે હતો. હવે આ દંડની વાત ઉપરાંત ગ્રામ્ય કોર્ટ પાસે પણ પોલીસ ગોઠવાઈ હતી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે પણ ગોઠવાઈ હતી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પટાગણમાં કેટલીક કોર્ટો પણ છે. હેલ્થની છે, જન્મ મરણ ને એના દાખલાઓ સુધારવા માટેની કોર્ટ છે, અને એના કેટલાક વકીલો પણ હેલ્મેટ વગર આવ્યા હતા. એટલે સરકારી કર્મચારીઓ, વકીલો, પોલીસો જેમણે કાયદો પાળવાની પવિત્ર ફરજ છે અને ત્યારબાદ બીજા પાસે પળાવવાનો હોય છે, એ પવિત્ર ફરજ એ ચૂકી જાય છે. એનો આજે વિકાસ શાહે અરીસો બતાવ્યો છે. હવે આ ઉપરાંત પણ બીજા કાયદા છે કે જે નથી પળાતા. તમે આ તો સામાન્ય કર્મચારીની વાત થઈ, બાબુ લોકોની વાત કરીએ, ઉચ્ચ અધિકારીઓની વાત કરીએ તો એમને તમામની કારમાં બ્લેક કલરની ટ્રેન્ટ લાગેલી હોય છે. તમે કોઈ સરકારી ફંક્શન હોય ને ત્યારે બહાર પડેલી ગાડીઓ ગણવા નીકળજો, બધામાં બ્લેક ટ્રેન્ટ હોય છે. ત્યાં પગલાં નથી લેવાતા. કર્મચારી ઉપર પગલાં લેવાય તો બાબુ લોકો પર પણ પગલાઓ લેવાવા જોઈએ. એ જ રીતે વિચિત્ર પ્રકારનો અવાજ કરતા સાયલન્સરવાળી બાઇક પણ બેફામ ફરતી હોય છે. કોઈ એને પૂછતું પણ નથી કે આવું વિચિત્ર પ્રકારનું સાયલન્સર કેમ રાખ્યું છે, કે કોઈ ટુ વ્હીલરની બાજુમાં જઈ અને એમાંથી ફટાકડા ફૂટે એવો અવાજ આવે તો કોઈ ગભરાઈ જાય. હવે એ જ રીતે નંબર પ્લેટ ફેન્સી હોય છે કે તમે નંબરના બદલે કંઈક બીજું જ વાંચો, રાજા વાંચો, શાહી ઠાઠ વાંચો, એવું જ કંઈક ગડબડ ગોટાળા કરી અને એની નંબર પ્લેટ ગોઠવેલી હોય છે. ઘણી વખત તો એના ગામનું નામ લખેલું હોય છે, ઘણી વખત તો પોતે કોઈ વિભાગનો બહુ મોટો બોસ હોય એવી રીતે બોસ લખેલું હોય છે. એટલે આ બધી જ બાબત ઉપર કાયદો પળાવવો જોઈએ. બધી જ બાબતના કાયદાઓ છે અને પળાતા નથી એ એટલી જ હકીકત છે. અને જે અત્યારે પળાવવાનું ચાલુ થયું છે એવું ના થાય કે શેઠની શિખામણ ઝાંપા સુધી અને આજે શરૂ કરેલી ઝુંબેશ અઠવાડિયા પછી ભૂલાઈ જાય, એવું ના થાય એવું ચોક્કસપણે ઈચ્છીએ. કારણ કે આપણે ત્યાં પરિપત્રો છે ને એનો અમલ નથી થતો અને કાયદાનો અમલ નથી થતો. કાયદાનો અમલ નથી થતો એટલે અમલ કરો એવો પરિપત્ર બહાર પડતો. આ તો કેવું કે ભાઈ તમે કાયદો છે, પાલન નથી. આ તો બધું શરમજનક બાબત છે. તમે જુઓ કે આજે હેલ્થની અંદર કાયદો છે કે તમામ ફૂડ પાર્લરે પોતે કઈ રો મટીરિયલ વાપરે છે એનું આગળ લિસ્ટ મૂકવું, કોઈ મૂકતું નથી. શા માટે? હેલ્થ ખાતું જાગતું નથી ને પાલન નથી કરાવતું. એટલે આપણે ત્યાં જે કાયદાઓ બહાર પડે છે એ ઘણી વખત કાગળ ઉપર રહી જાય છે. આપણી સાથે શૈલેષભાઈ પરમાર બીજેપી નેતા અને મુકેશભાઈ પંચાલ કોંગ્રેસ નેતા પણ જોડાયા છે. ફરી એકવાર આપ બંનેનું સ્વાગત છે. મુકેશભાઈ, આપને પ્રશ્ન કરવા માંગુ છું, હાલ જે આ નિયમ લાવવામાં આવ્યો, ટ્રાફિક ડ્રાઈવ થઈ રહી છે, ખૂબ જ સારી બાબત છે. સરકારી કર્મચારીઓ હોય, ટ્રાફિકનું નિયમોનું જે પાલન નથી કરતા દંડ કરવામાં આવી રહ્યો છે, પરંતુ શું સુધરશે લોકો? ક્યાંક તેમાંથી પણ શીખ લેશે? કર્મચારીઓ શીખ લેશે આમાંથી કે દંડ ભરશે કે પછી નિયમનું પાલન કરશે? આપ કઈ રીતે જોઈ રહ્યા છો? જી, તમારો એક તો આજનો જે મુદ્દો છે એ ખૂબ સરસ એટલા માટે છે કે ખરેખર અવેરનેસની ગુજરાતની નહીં પણ દેશની કોઈ પણ જગ્યાએ શહેરની જનતાને આ જરૂર છે કે ખરેખર પ્રજા નિયમનું પાલન કરતી નથી. આ વાત બહુ સનાતન સત્ય છે.
પણ સાથે સાથે આપણે જ્યારે આ મુદ્દાની ચર્ચા કરીએ છીએ ત્યારે તમારા મુદ્દામાં એવું છે કે ભાઈ સરકારી કચેરીમાં સરકારી અધિકારીઓને પોલીસ દંડે છે, દંડ માટે કે જે કાયદાનો અમલ સરકારી અધિકારીઓ નથી કરતા. જો સૌ પ્રથમ તો હું એવું માનું છું કે સરકાર અને સરકારના મંત્રીઓ કે ઉચ્ચ અધિકારીઓ જવાબદાર એટલા માટે છે કે કોઈ પણ નિયમ એ જ્યારે લાગુ પાડવા માટે આપણી સરકાર નોટિફિકેશન જાહેર કરે તો એની અંદર જોગવાઈ હોવી જોઈએ અથવા હોય જ કે સરકારી અધિકારીને સૌથી પહેલું લાગુ પડે છે. સૌથી પહેલું લાગુ કોને પડે છે? પોલીસ ખાતું હોય, ગૃહ ખાતું હોય કે પછી સરકારી અધિકારી હોય કે સચિવાલય હોય, આ બધાને સૌથી પહેલા એટલા માટે લાગુ પડે કે જે લોકો આ દંડનાત્મક કાર્યવાહી કરવા માટે પબ્લિક પાસે જતા હોય છે. હવે ધારો કે તમે સમજો પોલીસે હેલ્મેટ ના પહેર્યું હોય તો પછી એ પબ્લિકમાં કેવી રીતે કહી શકે કે બેન તમે હેલ્મેટ નથી પહેર્યું, ભાઈ તમે હેલ્મેટ નથી પહેર્યું? એટલે સૌથી પહેલી એ જવાબદેહી સરકારી કર્મચારીની થાય છે અને એમાં સરકારની ક્યાંક ને ક્યાંક ચૂક અથવા તો દંડામાં ક્યાંક ફરક છે એવું દેખાય આપણને. બીજી વાત એક પ્રફુલ્લભાઈએ બહુ સારી કરી, જે હું તો અનુભવું જ છું, પણ એમાં આપણે હેલ્પલેસ કશું કરી શકતા નથી કે અમદાવાદમાં અત્યારે ઓછામાંથી 20% ઉપર ગાડીઓ કાળા કાચ વાળી ફરે છે. કાળા કાચ વાળી, ડાર્ક એટલે અંદર તમે ધારી ધારીને આંખો કાઢીને જુઓ ને તોય તમને દેખાય નહીં. હવે એ પોલીસ રોકતી પણ નથી. તમે સમજો અત્યારે હાલ પોલીસ કોઈ ડાર્ક ફિલ્મ વાળાને રોકતી નથી. મેં 25 જગ્યાએ જોયું છે. આવી જ રીતે મોટી મોટી બસોને અંદર નહીં આવવા દેવાની 10 વાગ્યા પહેલા અમદાવાદમાં, કે મોટા મોટા જે આ પેલા જે આવે છે ને ટ્રકો, એને પણ નહીં આવવા દેવા, આવું પણ નોટિફિકેશન છે. સાહેબ ખુલે આમ અમદાવાદમાં આખો દિવસ ફરતા હોય છે, પોલીસ એને કશું જ બોલતી નથી. એટલે આમાં વાત આપણે કરીએ ભ્રષ્ટાચારની તો વાત એવી થાય કે વિરોધ પક્ષ તો ભ્રષ્ટાચારની વાત કરે, એમને આદત પડી છે. પણ તો પછી પોલીસની કાર્યવાહી નહીં કરવાનું કારણ શું? આજે ભ્રષ્ટાચાર નથી, આપણે માની લીધું ભ્રષ્ટાચાર નથી, આપણે તો 0 ટોલરન્સ થી ચાલીએ, તો પછી પોલીસ કાર્યવાહી કેમ નથી કરતી? આ મેં તાદ્રશ્ય જોયું છે કે એ બસોના કારણે 1 કિલોમીટર ટ્રાફિક જામ અમુક રોડમાં હોય તો પણ શેના માટે પોલીસ પણ એને ના બોલે? ટ્રાફિક જામ ક્લિયર કરવા માટે પોલીસની જીપ આવે, પોલીસ કરાવડાવે, અને છતાં એ ટ્રક બસ એને કશું નાખે, એ કાળી કાચ વાળી ગાડીને કશું નાખે. ચલો શૈલેષભાઈને સાંભળીએ આપણે. શૈલેષભાઈ, આ નિયમોનું આ ઇમ્પ્લિમેન્ટની વાત આવીને અટકી જાય ક્યાંક, આપ કઈ રીતે જુઓ છો? કેમ કે સામાન્ય વ્યક્તિ પણ આમ તો એ જરૂરી છે કે લોકો સમજે ક્યાંક કે જીવ વધારે મહત્વનું છે, નિયમોનું પાલન કરે, પરંતુ આખરે ઇમ્પ્લિમેન્ટની જ્યારે વાત આવે, આ ઇમ્પ્લિમેન્ટ ક્યાં નથી થઈ રહ્યું? આ સંકલનની ક્યાં અહીં ખામી છે, ત્રુટી ક્યાં છે આમાં? જુઓ કુંજભાઈ, પ્રથમ તો મંતવ્ય ન્યૂઝને અભિનંદન કે અવેરનેસ માટેની આપે ડિબેટ કરી છે, જાગૃતતા માટેની ડિબેટ કરવી છે. અને સરકારને પણ અભિનંદન કે કાયદો વ્યવસ્થા, શાંતિ સલામતી અને સુખાકારીની જે આપણે વાત કરીએ છીએ એ ધરાતલ ઉપર ઉતારવા માટે સરકારે પણ પ્રયત્નો કર્યા છે. અને એમાં પ્રયત્નમાં આજે સવારથી આપણે જોઈએ છીએ ટ્રાફિક ડ્રાઈવ જેને કહીએ છીએ, હેલ્મેટ ડ્રાઈવ જેને કહીએ છીએ, એમાં સફળતા મળી છે. હમણાં આપે કહ્યું એમ, માનવ જિંદગીથી મોટી જિંદગી કોઈ હોઈ શકે નહીં. માનવ જિંદગીને બચાવવા માટેના આ બધાના મૂળમાં જઈએ તો માનવ જિંદગી, અને ખાસ કરીને યુવાનો જે બાઇક લઈને નીકળે છે, એ યુવાનો જે છે એને માથા ઉપર લાગે અને જે કાંઈ એને ઈજા પહોંચે તો એનો જાન જવા સુધીની વાત આવતી હોય છે. અને હેલ્મેટ જે છે એ માથાને બચાવવા માટેનું એક સુરક્ષા કવચ છે. હેલ્મેટ પહેર્યું હોય તો 80% વ્યક્તિ બચી જતો હોય છે, મેજર જો એક્સિડન્ટ ના હોય તો. અને આમ પણ જોવા જઈએ દેશની અંદર, હાલો જી આવી રહ્યો છે આપનો અવાજ. હા, આમ પણ કુંજભાઈ જોવા જઈએ તો દેશની અંદર જે એક્સિડન્ટો થયા છે એમાં 4 વ્હીલ, ટ્રેન,
પ્લેન, આ બધા જ એક્સિડન્ટો આપણે જોયા છે, અકસ્માતો જોયા છે. એમાં વધારેમાં વધારે એક્સિડન્ટો ટુ વ્હીલરના થયા છે, કારણ કે એમાં ચલાવવાની પણ ચિંતા કરવાની અને એક્સિડન્ટ થઈને ઊભો રહી જાય તો બેલેન્સની પણ ચિંતા કરવાની, એ હતી. હવે આપણે 108 ની પણ વ્યવસ્થા કરી છે, જેના મારફતે તાત્કાલિક પહોંચાડી શકીએ છીએ અને એની જાન પણ બચી જાય છે અને જીવ પણ એનો બચી જાય છે. આ જે નબીરાઓ જે છે બેફામ ચલાવી રહ્યા છે એના ઉપર પણ ડ્રાઈવ પણ કરી છે અને હેલ્મેટની સાથે સાથે પીયુસી ન હોય એની પણ ડ્રાઈવ કરી છે, આ હોર્ન વાગતા હોય એની પણ ડ્રાઈવ કરેલી છે, જે પ્રકારે જુદી જુદી દારૂની પણ આપણે પીતા હોય એની પણ ડ્રાઈવ કરેલી છે. અને 7,000 જેટલા સીસીટીવી કેમેરા આપણે ટ્રાફિક નિયમન માટે જે અમદાવાદે લગાવ્યા છે, અમદાવાદની જ વાત કરું છું, એ અમદાવાદની અંદર જે લગાવ્યા છે એના કારણે પણ ક્યાંક ટ્રાફિકનું ઉલ્લંઘન થયું હોય, 4 રસ્તામાં પણ ક્યાંય ઉલ્લંઘન થયું હોય તો સીધું સીસીટીવીમાં આવી અને ઈ મેમો જેને કહેવાય ઓનલાઈન મેમો પણ આપીએ છીએ, એટલે લગભગ ટ્રાફિક વ્યવસ્થા પણ તો સારું થાય છે. પણ જ્યારે આ કાયદાની અમલીકરણ કરવાનું, હમણાં પ્રફુલ્લ સર વાત કરતા હતા એ જ રીતે કાગળ ઉપર કાયદો ન રહી જાય ક્યાંય, અને કાગળ ઉપર કાયદો ન રહી જાય અને સેલ્ફ ડિસિપ્લિન આવે. આપણે વિદેશમાં જોઈએ છે કે આપણે જ્યારે અહીંયા જ્યાં ત્યાં થૂકતા હોઈએ છીએ અને વિદેશમાં જઈએ તો આપણે કાગળ જે છે એ આપણા ખીચામાં નાખી દેતા હોય છે અને અહીંયા પાછું એ ડિસિપ્લિન દેતી નથી. એટલે સેલ્ફ ડિસિપ્લિનની પણ જરૂર છે. સાથે સાથે સરકારી કર્મચારી છે એ સરકારનો ભાગ છે અને સરકારનો ભાગ સરકારી કર્મચારી હોય ત્યારે શરૂઆત તો નથી કહેતા કે ભાઈ તમે કાંઈ પણ સમાજમાં કાયદાનું ઇમ્પ્લિફિકેશન કરવાનું હોય તો તમારા ઘરથી શરૂ કરો. જો કોઈ પાર્ટી કાયદાનું કાંઈ કહેતા હોય, કોઈ પાલન કરવાનું કહેતો હોય, ભાઈ પાર્ટી નેતાઓથી શરૂ કરે. કોઈ સરકાર કહેતું હોય તો કે ભાઈ કર્મચારીઓથી શરૂ કરે. એટલે ઘરમાંથી શરૂ કરવું જોઈએ. કોઈ પણ સંસ્કાર કે કોઈ પણ ડિસિપ્લિનની વાત હોય તો એ ઘરમાંથી કરવું પડે. એટલે સરકારી કર્મચારી છે એ એમના શરૂઆત ત્યાંથી કરી છે, કારણ કે એ પણ સરકારનો ભાગ છે. અને એમાં પણ વડોદરામાં તો પોલીસ ભવન છે, ત્યાં જ ડ્રાઈવ ચલાવી છે. ગાંધીનગરમાં પણ પોલીસ ભવન અને કલેક્ટર કચેરી પાસે ડ્રાઈવ ચલાવી છે, અમદાવાદમાં પણ ચલાવી છે, મહેસાણા પણ ચલાવી છે, રાજકોટ પણ ચલાવી છે. બધી જ જગ્યાએથી આંકડાઓ આવ્યા છે. જી શૈલેષભાઈ, મુકેશભાઈ આપને શું લાગે છે ટ્રાફિક ડ્રાઈવનો ડર રહેશે લોકોમાં? કેમ કે ઇમ્પ્લિમેન્ટ ભૂતકાળમાં પણ અવારનવાર જ્યારે હાઈકોર્ટ ટકોર કરે કોઈ મુદ્દાને લઈને, ક્યારે કોઈ એવો મોટો અકસ્માત સર્જાય તે બાદ ક્યાંક જે ઇમ્પ્લિમેન્ટ કાયદાનું ક્યાંક કડકપણે અમલવારી કરાવવામાં આવે એકાએક, આ તો વારંવાર થાય છે ડ્રાઈવ. રોજે રોજ શું થાય છે, શું ચેન્જીસ આપને લાગે છે એમાં? આ મુદ્દા ઉપર શું કહેશો આપ? જો કુંજભાઈ આપની વાત સાથે હું સંપૂર્ણ રીતે સહમત છું. વારંવાર ડ્રાઈવ થાય છે, પરંતુ સરકારી કર્મચારીમાં અવેરનેસ લાવવા માટે જે ડ્રાઈવ કરી છે એ કોઈ રોડ ઉપર નહીં, એની ઓફિસ બહાર કરી છે અને એને પણ પ્રેમથી સમજાવ્યા છે. એટલે સરકારી કર્મચારી જે છે એ પોતે હેલ્મેટ પહેરતા થશે, કારણ કે જીવ તો બધાનો સરખો જ છે અને સરકારી એટલે એ સરકાર છે ને એમાં પોલીસ કર્મચારીઓ ઉપર પણ આ ડ્રાઈવ કરી છે. એટલે પોલીસ કર્મચારીઓ કોઈને કાયદાના પાઠ ભણાવવા જાય અને એ કાયદાનું પાલન ન કરે તો વાડ જ ચીબડા ગળે, એ પ્રકારની પરિસ્થિતિ થઈ. હિટ એન્ડ રનના કેસો એટલા બને છે. તથ્ય પટેલ વાળો કેસ જ્યારે બન્યો ત્યારે પણ આપણે જે એસજી હાઈવે હોય કે જે મોટા હાઈવે જે અમદાવાદને ટચ કરે છે ત્યાં 80 થી ઉપરની સ્પીડે જ આપણે ચલાવીએ તો ઓટોમેટિક કેમેરા છે તો આપણને 80 થી ઉપરના સ્પીડ શૈલેષભાઈ, હું એટલે પૂછવા માંગુ છું, ચલો ઇમ્પ્લિમેન્ટની આપ વાત કરો છો, આમાં એક બે કરે છે ને સરકારના કામો શૈલેષભાઈ લોકોમાં આપ ઇમ્પ્લિમેન્ટની વાત કરી રહ્યા છો, સામાન્ય નાગરિકો જેઓ પાલન નથી કર્યા, દંડાયા, જે અકસ્માત કર્યો હતો તેઓ 2 કે 3 દિવસમાં એ જામીન લઈને બહાર આવી જાય, પરંતુ પાછળ અનેક લોકો ઇમ્પ્લિમેન્ટની જ્યારે વાત આવે, નિયમો બધા માટે સરખા હોય, ઇમ્પ્લિમેન્ટ બધા માટે સરખાપણે થવું જોઈએ, મારું વ્યક્તિગત રીતે માનવું ક્યાં કેવું છે. આપણે મુકેશભાઈનો મત જાણીએ, મુકેશભાઈને કંઈક કહેવું. મુકેશભાઈ, આપ શું માનો છો આ મુદ્દા પર? જો હું તમને મારી વાત એક જ કરું છું કે આમાં તમે રાજકીય વાત કરીએ તો બરાબર છે, પણ મૂળ વાત તમે યોજના બધી ગણાવો છો. આપણે ક્યાંય એવું કહેતા નથી કોઈ સરકાર કામ નથી કરી રહી. 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, ક્યાંય નિયમો નથી લાયા એવું નથી કીધું, ક્યાંય સીસીટીવી નથી મૂક્યા એવું નથી કીધું. આપણે એવું કહીએ છીએ કે એનું ઇમ્પ્લિમેન્ટેશન, જે કેમેરા છે કેટલા ચાલુ છે એ નહીં ખબર હોય કોઈને અત્યારે, કે જ્યારે મોટી હોનારત થાય ત્યારે ખરેખર એ બ્રિજના કેમેરા બંધ હોય, આવું આપણે જોયું છે. બીજી વાત એવી છે કે જે
હું કહું છું કે કાળા કાચ વાળી ગાડી નથી પકડતા, એ ડ્રાઈવ ક્યારે થશે એ જાણવું છે. તમે સમજો કે હેલ્મેટની ડ્રાઈવ થશે, પકડવાની ડ્રાઈવ થાય, બધું થાય. એ કાળા કાચ વાળી ગાડી, એ ભલે કોઈ અધિકારીની હોય, ભલે કોઈ નેતાની હોય, ગમે તેની હોય, નથી પકડતા ભાઈ. 150% નથી પકડતા. જોઈએ છે એટલા માટે કાં તો એ માણસ ક્યાંક ને ક્યાંક પૈસા આપીને છૂટી જતો હોય, ક્યાંક ને ક્યાંક કાં તો એ ફોન કરાવીને છૂટી જતો હોય, કંઈ પણ કરતો હોય. બાકી પોલીસને જો તટસ્થ રીતે કામ કરવું હોય તો એને રોકે છે કોણ? આ સૌથી મોટો સવાલ છે. કારણ કે પોલીસ પાસે તો પાવર છે, તેના માટે એ નથી રોકતા. પણ નથી રોકાતું, આ પણ એક સનાતન સત્ય છે. અને આ ડ્રાઈવ તમે આજે કરી, આપણે ડિબેટ કરી, આ 2-4 દિવસ પછી છે ને આવી ડ્રાઈવો કેટલી થઈ, પૂરી થઈ ગઈ, પાછું જેસે છે. હું કહું છું 365 દિવસની આ કામગીરી ચાલે, અને હું કહું છું 1 વર્ષ જો સતત ચાલે ને તો 100% આમાં પબ્લિક પણ જોતરાય અને પબ્લિકમાં પણ એક ગેડ બેસે કે ના ચાલુ હવે આ કેટલાક લોકોને એવું છે આ પોલીસ પકડશે, 2-4 દાડા ચાલવા દો ને કે હમણાં પછી બધું બંધ થઈ જશે. આ માનસિકતા થઈ ગઈ છે, કારણ કે પોલીસ કરે છે જે રીતે કામગીરી. હું કહું છું કે 365 દિવસ જો આ ડ્રાઈવ ચાલે તો હું માનું છું કે ચોક્કસ બદલાવ પ્રજામાં આવશે. ચલો. પણ એક નૈતિકતાના ધોરણે થાય તો. શૈલેષભાઈ, હા, મુકેશભાઈની વાત સાથે હું સહમત છું, એટલા માટે કે માત્ર કાગળ ઉપર જ આ બધું ના રહે અને ડ્રાઈવ એક વખત થાય ને પછી બંધ થઈ જાય તો એ પણ વ્યાજબી નથી. એમની વાત સાથે સહમત છું, કારણ કે માનવ જિંદગી સાથે સંકળાયેલો મુદ્દો છે. એટલે મુકેશભાઈ, તમે અહીંયા ધરપત રાખો. આ જે ડ્રાઈવ છે ને, એ માનું કે ડ્રાઈવ બંધ થાય, બાકી ચેકિંગ તો ચાલુ રહે. હવે હેલ્મેટ પહેરવું એ ફરજિયાત કરવાના જે નીતિ નિયમો છે એ બાજુ જ સરકાર જઈ રહી છે. અને બીજી પણ બાબતો, હમણાં તમે બ્લેક ફિલ્મની વાત કરી, તો બ્લેક ફિલ્મ વાળા લગભગ તો જાજા નબીરાઓ જ હોય છે. બાકી સારો સજ્જન અને સૌમ્ય વ્યક્તિ છે એ આવું કશું કરતો નથી ને કાયદાના દાયરામાં જ રહે છે. અને અમારા ગૃહમંત્રી શ્રી પણ કહે છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. આ વાત જ આ સાચી છે. અમારે તો હજુ કહીએ છીએ ને, વાદ નહીં, વિવાદ નહીં અને વિકાસ સિવાય બીજી વાત નહીં. એટલે આમાં પણ એમ છે, વાદ નહીં, વિવાદ નહીં, ટ્રાફિક નિયમન સિવાય બીજી વાત નહીં. કારણ કે ટ્રાફિક નિયમન ખૂબ જરૂરી છે. આજે મંતવ્યમાં ડિબેટ હોય તો આપણે ગાંધીનગર થી આવતા હોય, તમે અમદાવાદના ઓલા છેડેથી આવતા હોય તો ટ્રાફિકના કારણે ક્યાંક ને ક્યાંક અડચણ થાય છે. એટલે એવી કોઈ તકલીફો ન થાય એટલા માટે આપણે એટલા ઓવરબ્રિજ બનાવ્યા છે. ટ્રાફિક નિયમન થાય એના માટે પોલીસ પણ એટલી રાખી છે, સીસીટીવી કેમેરા પણ એટલા રાખ્યા છે. હમણાં જોયું આપણે સુરતમાં ધોરણ 12ના વિદ્યાર્થીઓ લક્ઝરિયસ ગાડીઓ લઈને નીકળ્યા અને એ પછી જે પોલીસે સંજ્ઞાન લીધું, માત્ર સોશિયલ મીડિયામાં જોઈને સંજ્ઞાન લીધું અને મીડિયામાં જોઈને સંજ્ઞાન લીધું અને એના ઉપર કાર્યવાહી કરી છે. એટલે આવા જે લોકો છે, તથ્ય પટેલ છે, તો એના ઉપર પણ કાર્યવાહી કરી. એટલે આવા કાર્યવાહી કરવાના અંતમાં જે કઈ આવે છે એ પછી કોઈને જાહેર નથી કરતા કે એના ઉપર કેવડા પગલા લીધા. તમે કીધું બ્લેક ફિલ્મમાં પછી છૂટી જાય. પ્રફુલભાઈ, આપનું શું માનવું છૂટવા છે? માટે નીતિ નિયમન કાયદો હોય છે, ન્યાયતંત્ર હોય છે, પ્રફુલભાઈ, ન્યાયતંત્ર આપને પ્રશ્ન સ્વતંત્ર કરવા છે, માંગુ છું. શૈલેષભાઈ, અટકાવવા માંગુ છું ન્યાયતંત્રનું આપને. કામ કરે છે ભાઈ. જી. પ્રફુલભાઈ, આ વારંવાર આ ઇમ્પ્લિમેન્ટની વાત ખાસ કરીને આવે છે. ચલો, એવા ભૂતકાળમાં અનેક એવા બનાવ બન્યા, આપણે વારંવાર જોયું છે. એવું કોઈ મોટો અકસ્માત સર્જાય એટલે કડક અમલવારી ચાલુ થઈ જાય, એ અઠવાડિયું, 10 દિવસ, 15 દિવસ. એ વાત તો ક્યાંક આપણે માનવી પડે કે 365 દિવસ આજ મુજબની કામગીરી થવી જોઈએ અને લોકો પણ ક્યાંક સમજે, નિયમોનું પાલન, પોતાનું જીવનનું મૂલ્ય સમજીને નિયમોનું ક્યાંક પાલન કરે. અને એક મુદ્દો એ પણ હું પ્રશ્ન કરવા માગું છું, મહાનગરોમાં જે આ શરૂઆતની વાત કરે છે કે આ પ્રકારની ડ્રાઈવ શરૂ થઈ, ભૂતકાળમાં પણ વારંવાર થઈ છે. હાઈકોર્ટે પણ આ મામલે વારંવાર ટકોર કરી છે જ્યારે એવી અકસ્માતની ઘટના બની હોય ત્યારે. કેમ વારંવાર આ પ્રકારનું જ્યારે કોઈ ટકોર કરે ત્યારબાદ આ ઇમ્પ્લિમેન્ટ કરવાની વાત આવે, કામગીરી ઉપર અમલવારી કરાવવાની વાત આવે, કઈ રીતે જુઓ છો આપ? કુંજ, સૌથી પહેલાં તો જેટલી ટ્રાફિક પોલીસની જવાબદારી છે એનાથી વધારે જવાબદારી માણસની પોતાની છે કે પોતે નિયમ પાળે. આજે તમે અમદાવાદની અંદર જુઓ તો જેટલા હેલ્મેટ વગરના ટુ વ્હીલરવાળા ફરે છે એટલા જ બીજા રોંગ સાઈડમાં આવવાવાળા તમને દેખાય છે. આજે તમે જજીજ બંગલા રોડ જુઓ, સેટેલાઇટ રોડ જુઓ, ડ્રાઇવિંગ રોડ જુઓ, એ
પેલો ફેન્સિંગનો થોડો આગળ કટ હોય 50 ફૂટ દૂર, એ કટમાં જઈને યુ ટર્ન નથી મારવું એટલે રોંગ સાઈડમાં આવી અને બીજેથી ઘૂસવાનો પ્રયત્ન કરે અને બીજા વાહન ચાલકોને મુશ્કેલીમાં મૂકે. રોંગ સાઈડમાં આવવાવાળા વાહનો ભયાનક રીતે ચલાવતા હોય છે ને એમાં 4 વ્હીલરવાળા હોય છે, 2 વ્હીલરવાળા એકલા નથી હોતા. હું તો જજીજ બંગલા ઘણી વખત જોઉં છું કે કાર છે રોંગ સાઈડમાં આવતી હોય કેટલું, અને અમુક વખતે તો બ્રિજ ઉપર કાર રોંગ સાઈડમાં આવતી હોય છે. એટલે લોકોએ રોંગ સાઈડમાં આવવાનું પણ બંધ કરવું જોઈએ. ત્રીજી બાબત એ છે કે પોલીસ ઓછી દેખાય છે અને જે દેખાય છે એ નિષ્ક્રિય હોય છે. જે યુવકો મૂક્યા છે એ મોબાઈલ મચડતા હોય છે, એક ખૂણામાં ભેગા થઈ અને મોબાઈલમાં કોઈ વિડીયો જોતા હોય છે. ભાગ્યે જ એમની નજર ટ્રાફિક ઉપર હોય છે. તમે જુઓ કે રોંગ સાઈડમાં આવનારને એ લોકો રોકતા નથી. 4 રસ્તા ઉપર 4 રસ્તાની નજીક પાર્કિંગ ના થવું જોઈએ. 4 રસ્તાની વચ્ચે પાર્કિંગ થયેલું અહીંયા તમને ગુરુકુલ 4 રસ્તા પર દેખાશે, હેલ્મેટ 4 રસ્તા પર દેખાશે. પેલું ત્રિકોણ જે પડ્યો હોય કે જેના ઉપર લાઇટનો થાંભલો હોય, ત્રિકોણ પાસે જ રિક્ષાઓ ઊભી રહી જશે. કોઈ જોવાવાળું ના હોય એવી પરિસ્થિતિ પેદા થઈ છે, જેના કારણે યુવકોને અને વાહન ચાલકોને નિયમ તોડવાની પ્રેરણા મળે છે કે કોઈ જોતું તો છે નહીં. તમે કેમેરાની વાત કરો છો તો કેમેરા, મુકેશભાઈ કઈ વાત સાચી છે, મોટાભાગના બંધ હોય છે. જ્યારે પાંજરાપોલ 4 રસ્તા પર ફેટલ એક્સિડન્ટ થયો હતો અને એક યુવકને જ્યારે એક બસે કચરી નાખ્યો હતો ત્યારે બહુ જ ઉહાપો થયો હતો. એ વખતે હું સાક્ષી છું, એ વખતે હું કોર્પોરેશનમાં હતો. કોર્પોરેશનના બધા જ પત્રકારો એના સીસીટીવીના ફૂટેજ માંગ્યા તો આજુબાજુના કેમેરાઓ બંધ હતા અને જે એક કેમેરાનું જે પિક્ચર આવ્યું હતું એ એટલું ઝાંખું આવ્યું હતું, કશું દેખાતું જ નહોતું. એટલે સીસીટીવી કેમેરા ચોક્કસપણે સારી વસ્તુ છે, પરંતુ મેન પાવર પણ એટલો જ જરૂરી છે. ટ્રાફિકવાળા એમ કહેતા હોય કે અમારે આટલો મેન પાવર ઘટે છે તો તમે એને બીજા યુવકો આપી દો છો, ફાયર બ્રિગેડ આપી દો છો, બીજા હોમગાર્ડના આપી દો છો, બીજી ત્રીજીના વ્યવસ્થા કરી આપો છો, પરંતુ ટ્રાફિકના નિયમન માટે ભરતી પણ કરવી જોઈએ અને એમના પ્રશ્નો પણ હલ કરવા જોઈએ. તો ટ્રાફિક છે એ કાબૂમાં રહેશે. બાકી લોકો ટ્રાફિકના નિયમો તોડવા માટે જાણે કે ટેવાઈ ગયા હોય. તમે એક રિક્ષામાં જો 15 જણા ભરીને જતા હોય, 10 જણા ભરીને જતા હોય, જો આપણને નાગરિક તરીકે દેખાય છે તો ત્યાં ઉભેલા પોલીસ વાહન કેમ નથી દેખાતું? આ બહુ મોટો પ્રશ્ન છે. ચોક્કસથી સમયનો અભાવ છે, ચર્ચા સમાપ્ત કરીશું. શૈલેષભાઈ, મુકેશભાઈ અને પ્રફુલભાઈ, આપ તમામ આ ચર્ચામાં જોડાયા, આપનો અભિપ્રાય આપ્યો, ખૂબ ખૂબ આભાર. અંતમાં કહેવાનું એટલું થાય, મહાનગરોમાં આપણે વારંવાર એવી ઘટનાઓ જોઈ, અકસ્માતની ઘટના બને, ક્યાંક હાઈકોર્ટ ટકોર કરે, ક્યાંક પોલીસ તરફથી અમલવારી કરાવવામાં આવે, પરંતુ સમજવાનું એક નાગરિક તરીકે આપણે પોતે છે, જીવન મૂલ્યને આપણે સમજવાનું છે. નિયમની શરૂઆત આપણે જ ક્યાંક અમલવારી છે આપણા જીવનમાં કરવી પડશે આ નિયમોની, ત્યારે જ ક્યાંક બદલાવ પણ જોવા મળશે આવનારા દિવસોમાં. અત્યારે સીધો સંવાદમાં બસ આટલું. વધુ સમાચારો માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.